बड़ौदा के निर्दोष हिंदू युवक की हत्या के विरोध में सनातन वर्ल्ड परिवार द्वारा दाहोद कलेक्टर को दिया गया आवेदन। गुजरात के बड़ौदा में पुलिस की उपस्थिति में बाबर पठान नामक विधर्मी द्वारा एक हिंदू युवक तपन भाई परमार की हत्या के विरोध में दाहोद कलेक्टर को एक आवेदन पत्र दिया गया। इस विधर्मी बाबर पठान ने कई गंभीर अपराध किए हैं, जिसने पुलिस की उपस्थिति में हिंदू युवक की बेरहमी से हत्या कर दी। आए दिन इस तरह उनके द्वारा हत्या कर दी जाती है। इसके विरोध में दाहोद सनातन वर्ल्ड परिवार द्वारा बाबर पठान नामक व्यक्ति का मुकदमा फास्ट ट्रैक कोर्ट में चलाकर फांसी की सजा सुनाकर मृतक तपन भाई परमार एवं उसके परिवार को उचित न्याय मिले, इस संदर्भ में दाहोद जिला सनातन वर्ल्ड परिवार द्वारा विधर्मी युवक बाबर पठान को कड़ी से कड़ी सजा हेतु दाहोद कलेक्टर को आवेदन पत्र दिया गया। दाहोद से महेश वर्मा की रिपोर्ट। आज सनातन वर्ल्ड परिवार बहु गम और शोकनी अंदर आजनो दिवस ने गाळे छे, कारण के वडोदरानी अंदर जे तपन परमार नामना व्यक्ति ने इरादापूर्वक बाबर पठान द्वारा जो कृत्य हत्या करवामां आवी અને હિન્દુસ્તાનની અંદર હિન્દુઓને આટલું બધું સહન કરવું પડે છે કે આજે અમારા જવાન છોકરાઓને અમારે ખોવા પડે છે અને એમની હત્યા કરી નાખવામાં આવે છે। માટે અમે અને એ પણ હત્યા ક્યાં કરવામાં આવી, એ કેમ્પસની અંદર અને પોલીસની હાજરીની અંદર આજે છરી વડે એમની હત્યા કરવામાં આવી। એનું સનાતન વર્લ્ડ પરિવાર તદ્દન વિરોધ કરે છે અને બીજા આવું કૃત્ય ના બને માટે અમે સરકાર શ્રી દાહોદ કલેક્ટર સાહેબને અમે આવેદન આપી અને અમારું વિરોધ અને અમારું રોષ અને અમારો ગુસ્સો અમે આજે વ્યક્ત કરી અને કલેક્ટર સાહેબ શ્રીને આવેદન આપવામાં આવે છે કે ફાસ્ટેગ કોર્ટની અંદર આ કેસને તાત્કાલિક લઈ જઈ અને કોઈક એવો સખ્ત કાયદો બનાવી અને વહેલી તકે આ ઈસમ બાબર પઠાણને જે કૃત્ય કર્યું છે અને એક જીવ લીધું છે એના માટે એને તાત્કાલિક હાઈકોર્ટની અંદર કે સેશન કોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર કે ફાસ્ટેગ કોર્ટની અંદર તાત્કાલિક ડિસિઝને કોઈ કાયદો બનાવીને એને તાત્કાલિક સજા થાય એવી અમે સરકારશ્રીથી અપીલ કરીએ છીએ। સાથે સાથે આવા બનાવો અમારા હિન્દુઓ જોડે જ કેમ થાય છે? આની અગાઉ પણ નવરાત્રિની અંદર વડોદરાની અંદર પણ બનાવ બન્યા છે। સમગ્ર દેશની અંદર દર 15 દિવસે આવા બનાવ બનતા જ રહે છે। ઇરાદાપૂર્વક આ લોકો કોઈક બી નાની છોકરી હોય કે દીકરી હોય બે ગમે તેને જોતા નથી ને એમને ઉપાડી અને એમનું બલાત્કાર કરવામાં પણ આવે છે અને આવી રીતે પ્લાન બનાવી અને જે બેફામ થઈને આ લોકો હત્યા કરી નાખે એવા ગુનાઓમાં પણ આ લોકો હવે હિચકાતા નથી। માટે અમે સરકારશ્રીને કહીએ છીએ, અમે હિન્દુ થઈને હિન્દુસ્તાનની અંદર અમારે આટલું બધું સહન કરવું પડે એ હવે આગળથી ના ચાલે। માટે કડકથી કડક કાયદો કરી અને અમને સજા થાય અને આવા ઇરાદાપૂર્વક જે પણ કૃત્ય કરે છે એમના ઉપર ડામ મુકાય અને કાયદાનું ભાન થાય। માટે અમે સનાતન પરિવાર આજે સખત વિરોધ કરી અને સરકારશ્રીથી અપીલ કરીએ છીએ અમને તાત્કાલિક ફાંસીના માચલે ચડાવવામાં આવે। જય હિન્દ, જય શ્રી રામ।